મસ્ત વાર્તા. એક હોસ્ટેલમાં ભણતો વિદ્યાર્થી, એક દીકરો, એ પોતાના પિતાને ફોન કરે છે. એટલે પિતા પૂછે છે કે બેટા ભણવાનું કેમ ચાલે છે? દીકરો કહે છે સરસ રીતે ચાલે છે, ચિંતા ન કરતા. પૂછે છે પિતા કે પાસ તો થઈ જઈશ ને આ વખતેની પરીક્ષામાં, મહેનત કરજે હો. ત્યારે દીકરો કહે છે પપ્પા તમે ચિંતા ન કરતા, હું એવી મહેનત કરીશ કે એમાં નંબર આવે. પણ હા, એક શરતે કે તમારે મને છે ને હું જે વસ્તુ કહું લઈ દેવી પડશે. તો પિતા કે શું જોઈએ? એ કે મારે છે ને કાર જોઈએ છે, તમારે મને લઈ દેવી પડશે. હું પહેલો નંબર લાવીને બતાવીશ તમને. પિતા કે ચાલ કાંઈ વાંધો નહીં, તું પહેલો નંબર લાવ, તને કાર ફાઇનલ એ જ દિવસે હું આપીશ. દીકરાનો પહેલો નંબર આવ્યો. એ જ દિવસે ત્યાંથી ફોન કરે છે કે પપ્પા મારો પહેલો નંબર આવી ગયો છે, તમે ગાડી તૈયાર રાખજો. દીકરો ઘરે આવ્યો તો બહાર જોવે છે તો ફળિયામાં ગાડી ઊભી નહોતી. દુઃખી થઈ ગયો. અંદર ઘરમાં ગયો તો ઘરમાં પણ પિતા નહોતા, બારે ગયા હતા. ત્યાં બુક એક પડી હતી અને લખેલો હતું તારી ગિફ્ટ. તો છોકરો જોઈ અને ગુસ્સે થઈ ગયો કે એના માટે મેં દિવસ અને રાત જાગી અને આટલા માર્ક્સ લાવ્યા, મને આ બુક આપી અને મારા પિતા રવાના થઈ ગયા. છોકરો ગુસ્સામાં ઘર છોડીને ભાગી ગયો. વર્ષો વીત્યા પછી એને પોતાના પિતાની યાદ આવે છે અને ફોન કરે છે. તો ફોન માલિકની જગ્યાએ નોકર ઉપાડે છે અને કહે છે કે તમારા પિતાનું તો એક અઠવાડિયા પહેલા જ અવસાન થઈ ગયું, અને એવું કહીને ગયા છે કે મારા દીકરાનો ફોન આવે ને તો કહે છે કે ધંધો સંભાળવા આવી જાય. દીકરો આવ્યો ઘરે અને રડી પડ્યો, અને સામે જેવું જોવે છે ને ત્યાં એને પેલું પુસ્તક જ દેખાય છે કે જેના લીધે ઘર છોડીને ગયો હતો. જેવું પુસ્તક હાથમાં લે છે ને તેમાંથી એક કવર સરકી અને પડે છે. હવે કવરમાં સાહેબ એક બિલ હતું. એ બિલ એટલે કયું? જે દીકરાને કાર જોતી હતી ને એ કારનું ચૂકવણી કરેલું બિલ હતું, અને તારીખ પણ એ જ હતી જે દિવસે છોકરાને જોતી હતી. એ પિતાએ ચિઠ્ઠી પણ લખી હતી કે બેટા મારે બારે જવામાં ઉતાવળ છે, એટલે આ બધી રકમ ચૂકવાઈ ગઈ છે, તું ગાડી લઈ આવજે અને તું ખૂબ ખુશ રહેજે, મારે આજે મીટિંગમાં જવું છે, એવું લખીને ગયા હતા. એ કાગળ પણ એમાં મળ્યો. અને પછી દીકરો ખાલી રડતો જ રહ્યો, બીજું કાંઈ ન કરી શક્યો. આ વાર્તા આપણને શું શીખવે સાહેબ? કે સમય છે ત્યાં સુધી કદર કરી લ્યો, બાકી દિવસો વહી જાય ને યાદો રહી જાય. એવું કહેવાય છે કે જ્યારે સમય હોય ને ત્યારે સમજણ ન હોય, અને સમજણ આવે ને ત્યારે સમય ન હોય. એટલે બધા લોકોની કદર કરો. ક્યારે કોણ આપણા વચ્ચેથી વયું જાય એની કાંઈ ખબર નથી. તો જેટલા છે એની યારે મજાથી રહી લો, બાકી અફસોસ જ રહેશે. જો વાત સાચી લાગતી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.